ભાઈ ભક્તોજનો, તમારે ધ્યાનમાં બેસવું હોય તો પહેલાથી તમારે શ્વાસને ઓળખી લેજો, અને શ્વાસ ઓળખીને પછી ધ્યાનમાં બેસો તો તમારું મન ગમે તેવું હોય ને મન કાબુમાં આવે. ડાબી છે ઈંગલાને. ભક્તોજનો, ગંગા સતીએ પાનબાઈને શિખામણ આપી છે કે તમારે ડાબી છે ઈંગલા અને જમણી છે પિંગળા એવો સ્વર ઓળખાય એમને ધ્યાનમાં બેસવાનું કીધું હતું, અને કે પ્રભુનું સ્મરણ કરો. જમણી છે પિંગલા પાનબાઈ. જો તમારે મન ના ભટકવા દેવું હોય તો ગંગા સતીએ કીધું છે કે આપણે સ્વર ભેદમાં ધ્યાન રાખો, એટલે આપણા શ્વાસો પર ધ્યાન રાખે, ઓખે બંધ કરીને ધ્યાન રાખો ને તો તમારું મન ભટકાય નહીં, કાબુમાં આવી જાય. રાખવું રે સ્વર ભેદમાં ધ્યાન. ભક્તો, આપણા સંતો એવું કીધું કે તમે સ્વર જાતે તમે જો પારખી લ્યો ને તો સ્વરમાં એટલી બધી શક્તિઓ ભરેલી છે, ભંડાર ભરેલો પડે છે. આપણા સંતો એવું કીધું, એટલે તમે સ્વર ઓળખી લેવાનો અને ધ્યાન કરવાનું.